બ્રાહ્મણ યુવાઓ દ્વારા પીતાંબર પહેરી અને આજના વૃક્ષ વિતરણ કાર્યક્રમમાં ગણપતિ દાદા અને પરશુરામ દાદાના આશીર્વાદ લઈ લાલદાસજી મહારાજના સાનિધ્યમાં બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહેસાણા બ્રહ્મ સમાજના અગ્રણી મુકેશભાઈ વ્યાસ, યશવંતભાઈ વ્યાસ, કલ્પેશભાઈ વ્યાસ, અલકાબેન ત્રિવેદી, આસ્થાબેન દવે, પ્રકાશભાઈ દવે, ફુલીનભાઈ રાવલ, ચિરાગભાઈ જોશી તેમજ અન્ય અગ્રણીઓ હાજર રહ્યા અને યુવા ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ દ્વિતીય ચરણમાં સમગ્ર કાર્યક્રમની શરૂઆતથી લઈ સહયોગી એવા રોનકભાઈ જાની, અમિતભાઈ વ્યાસ, તપસ્વી વ્યાસ, જયમીન રાવલ, આકાશ રાવલ, ઋષભ શુક્લા, પ્રિન્સ વ્યાસ, મહર્ષિ પંડ્યા, બ્રિજ રાવલ, વિમલ આચાર્ય, પ્રતિક પંચોલી, જતીન રાવલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તનમન ધનથી મહેનત કરી હતી, જેમાં વૃક્ષ વિતરણ ગણપતિ મંદિર અને ધોબીઘાટ ખાતે કરવામાં આવ્યું હતું. તેમજ બ્રહ્મ અગ્રણી કલ્પેશભાઈ વ્યાસનું અશાંત ધારા બાબતે સફળતા મળતા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બજરંગ સેનાએ ખૂબ સારો એવો સપોર્ટ આપ્યો હતો. રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા. સમાજની અંદર બધાએ વૃક્ષારોપણ જે છે એ પ્રકૃતિ માટે અત્યારે હાલ ગરમીનો પ્રકોપ ખૂબ જ વધી રહ્યો છે. દરેકે વૃક્ષનું જતન કરવું સરકારના સમયમાં ખૂબ જરૂરી છે. અને આપણી સમજ બ્રહ્મ સમાજના બીજા પણ આગેવાન છે જે ગાય માતા માટે પણ ખૂબ જ મહેનત કરી છે. એવા તપસ્વી વ્યાસથી જાણીએ કે આજે તમે આ વૃક્ષા વિતરણ કેટલા લાવીને તમે કર્યા છે? આજે એપ્રોક્સ 1200 વૃક્ષોનું નિર્માણ થઈ ગયું છે. અને આગળ અમે બીલીપત્રના વૃક્ષનું જે મહાદેવના મંદિર અને સ્મશાનમાં જે આયોજન છે દર રવિવારે 5 બીલીપત્રના વૃક્ષ અમે દરેક મંદિરમાં કાલ સ્મશાનમાં કરશું. પછી આગામી સમયમાં જે બ્રહ્મ યુવા શક્તિ જે આ પર્યાવરણ અને આગામી સેવાકીય કાર્ય શું રહેશે એ આપણે મુકેશભાઈ પાસે જાણીએ કે તમારા આગામી સેવાના કાર્ય શું રહેશે. આમાં મહેસાણા સ્થિત બ્રહ્મ સમાજના યુવાનોમાં ખૂબ જાગૃતિ આવી છે. સરકારની યોજનાઓ અને સરકારના સાથ સહયોગમાંથી નસીબમાંથી વૃક્ષો લાવી અને વધુમાં વધુ વૃક્ષો વવાય અને પ્રકૃતિ જળવાઈ રહે અને એના એ હતા પવિત્ર વૃક્ષો જે તુલસી છે, બીલીપત્ર છે, ફળોના જે ફૂલોના જે ઝાડો છે એ લોકોનું રોપણ કરી અને વધુમાં વધુ વૃક્ષ રોપણ થાય અમારો પ્રયત્ન રહેશે. તો મિત્રો, આજે જે યુવા શક્તિ બ્રહ્મ સમાજ દ્વારા જે આ પર્યાવરણ બચાવવા માટે દરેક જગ્યાએ સેવાકીય કાર્ય કરી રહ્યા છે, દરેક જગ્યાએ વૃક્ષ વિતરણ પણ કરી રહ્યા છે, વૃક્ષ વાવવાનું પણ કરી રહ્યા છે. તો આઝાદ મીડિયા લાઈવ ચેનલ દ્વારા પણ તમને એક સંદેશો આપવા માગું છું કે તમે પણ તમારી સોસાયટીમાં અને તમારા મહેલામાં એક વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો. હિતેશ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ, મહેસાણા. નમસ્કાર મિત્રો, આજે બ્રહ્મ યુવા શક્તિ અને બજરંગ સેના દ્વારા જે મહેસાણાની અંદર અહીંયા ગણપતિ મંદિરમાં જે વૃક્ષા વિતરણનું કાર્યક્રમ કરી રહ્યા છે વિદ્વાન, તો આપણે જાણીએ આપણા પ્રતિકભાઈ પંચોલી જે બજરંગ સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રી છે, તો એવું જાણીએ કે આજે વૃક્ષા વિતરણનું કાર્યક્રમ તમે રાખેલ છો, તો કેટલા વૃક્ષો વિતરણ તમે એનું કાર્યક્રમ રાખ્યું? જય શ્રી રામ. આપણે આજે 1001 વૃક્ષ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે અને આગળ જતાં પણ બહુ મોટું પ્લાનિંગ છે આપણું કે બને એટલા વૃક્ષો વાવવા અને સમાજને સક્રિય કરવો અને યુવાઓ જોડવા અને સદકર્મ કરવા એવા અમારા બહુ મોટા છે. આજે બપોરે 2 વાગે મિટિંગ છે આપણી સંમતિના અગ્રણી જતીનભાઈને પણ આપણે આમંત્રણ આપેલું છે, કલ્પેશભાઈને પણ આપેલું છે. બજરંગ સેનામાં જોડાવા માટે આપણે બહુ પ્રયત્ન કરીએ છીએ અને બહુ મજા આવશે. તમે અમારા જોડે કામ કરશો.